જય માતાજી દોસ્તો, આજના નવા વ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। તો આજે હું પાટણથી ચાણસમાં ઘરે જતો હતો અને રસ્તામાં રૂપપુર ગામે શ્રી હરિસિદ્ધ માતાનું મંદિર આવેલું છે। તો આજે હું તમને હરિસિદ્ધ માતાના દર્શન કરાવીશ, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। હું અત્યારે આવ્યો આ બાજુથી, પાટણ બાજુથી। અહીં રોડ ઉપર બોર્ડ પણ માર્યું છે શ્રી હરિસિદ્ધ ધામ રૂપપુરનું। આ સામે ખૂબ જ સુંદર એવું હરિસિદ્ધ તળાવ આવેલું છે। આ રોડ જશે ચાણસમાં। રોડ ઉપર અહીં રામદેવ પીરનું મંદિર પણ આવેલું છે અને એક્ઝેક્ટ રોડ ઉપર હરિસિદ્ધ માતાનું મંદિર પણ આવેલું છે। તો આજે હું તમને હરિસિદ્ધ માતાના દર્શન કરાવીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આ છે હરિસિદ્ધ માતાના મંદિરની અંદર જવા માટેનો મુખ્ય ગેટ। તો ચાલો તમને મંદિરની અંદર જઈને હરિસિદ્ધ માતાના દર્શન કરાવીએ। ગેટની અંદર પ્રવેશતા જ તમને અહીં એવો સુંદર રમણીય નજારો જોવા મળશે। આ પાણીના ફુવારા છે જે અત્યારે લગભગ બનશે। મંદિરની કોતરણી ખૂબ જ અદ્ભુત છે। તો દોસ્તો, હું તમને દર્શન કરાવું છું રૂપપુર ગામે આવેલા શ્રી હરિસિદ્ધ માતાના। તો તમે ઘરે બેઠા પણ હરિસિદ્ધ માતાના દર્શન કરી શકો છો આ વિડીયોના માધ્યમથી। મંદિરની ડાબી બાજુ અહીં હનુમાન દાદાનું મંદિર અને જમણી બાજુ ગણપતિ દાદા બિરાજમાન છે। હું અત્યારે આવી ગયો છું મંદિરના પાછળના ભાગે। મંદિરના એક્ઝેક્ટ પાછળ અહીં હવન યજ્ઞ કુંડ પણ આવેલું છે। તો ચાલો તમને મંદિરની નીચે જઈને બતાવીએ કે અહીં શું શું જોવાલાયક છે। મંદિરમાં પ્રવેશતા પહેલાં જમણી બાજુ અહીં બાળકોને રમી શકાય તેવી હિંચકા અને લપસણીઓ આવેલી છે। આ બાજુ એક ડુંગર પર બનાવેલો છે, એ તમે જોઈ શકશો। બેસવા માટે અહીં છાયા નીચે સરસ મજાના એવા બોકડાની પણ વ્યવસ્થા છે અને બાળકો રમી શકે એ માટે અહીં લપસણી અને હિંચકાની એવી સુંદર મજાની વ્યવસ્થા છે। મંદિરમાં એ ખૂબ જ
મોટા લીમડા આવેલા છે. ચાલો તમને મંદિરમાં બીજું શું શું આવેલું છે તે બતાવીએ. અહીંયા આગળ પાણી પીવા માટેની એવી સગવડ કરેલી છે. આ છે અહીંયા આગળ આવેલો હવન યજ્ઞકુંડ. આ છે મંદિરનું શિખર. મંદિરના પાછળ પણ એક મંદિર આવેલું છે હરસિદ્ધ માતાનું. તો ચાલો તમને દર્શન કરાવી. તો દોસ્તો, હું તમને હરસિદ્ધ માતાના દર્શન કરાવું છું. આ વિડીયોના માધ્યમથી તમે ઘરે બેઠા દર્શન કરી શકશો. તો દોસ્તો, વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, આગળ શેર કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે.